ભાથીજી મહારાજના મંદિરે તો પહોંચી ગયા છીએ, પણ અહીંયા આગળ આવ્યા અને આ રથની અંદર વરઘોડો નીકળે છે ત્યારે ભાથીજી મહારાજ આમાં બિરાજમાન હોય છે. એકવાર કમ્પ્લીટ કામ થઈ જશે પછી જબરજસ્ત લાગશે. અહીંયા છે દાદાની સમાધિ. તો આપણે પહોંચી ગયા છીએ ખાખરિયા વન. આ એ જ પવિત્ર અમર ભૂમિ છે કે જ્યાં આગળ યુદ્ધ લડાયું હતું. સાપ કે નાગના દર્શન થાય છે. નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને આજે આપણે આવી ગયા છે વીર ભાથીજી મહારાજના મંદિર એટલે કે ફાગવેલ ધામમાં. તો અહીંયા શું છે ઇતિહાસ, શું છે અહીંયા જોવાલાયક, એ બધી જ માહિતી તમને વિસ્તારથી જાણવા મળશે. તો આ વિડીયો આજનો પૂરો જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો આવો કરીએ વિડીયોની શરૂઆત. આ જે આપણે રસ્તો જોઈ રહ્યા છીએ આ અમદાવાદ તરફથી આવી રહ્યો છે અને આ સાઈડ તમે જાઓ તો ઇન્દોર સાઈડ રસ્તો છે. અને અહીંયા આગળ આવી ગયું છે બોર્ડ ફાગવેલ. અને સામેની સાઈડ તમે જે જોવો છો કે અહીંયાનો બહારનો ગેટ છે. તો અહીંથી હવે આપણે જઈએ અંદર. મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એક એવા મહાન શૂરવીર અને લોકદેવતા વિશે જેમની શૌર્યગાથા સાંભળીને આજે પણ દરેકના રૂવાડા ઊભા થઈ જાય છે. જેમણે પોતાની ગૌ માતાના રક્ષા કાજે પોતાના લગ્ન મંડપમાંથી અધૂરા ફેરે રણ મેદાન પકડ્યું હતું. હા, આપણે વાત કરી રહ્યા છીએ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલના વીર ભાથીજી મહારાજની, જેમનું મસ્તક કપાઈ જવા છતાં પણ જેમનું ધડ દુશ્મનો સામે લડતું રહ્યું. ભાથીજી મહારાજના મંદિરે તો પહોંચી ગયા છીએ આ વિડીયો શૂટ કરવા અને દર્શન કરવા માટે. પણ અહીંયા આગળ આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હું તમને એક નજર એ પણ બતાવી દઉં. આ જો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વેટ કરી રહ્યા છીએ કે એકવાર વરસાદ બંધ થાય પછી ભાથીજી મહારાજના દર્શન કરીએ, તમને પણ કરાવીએ અને વિડીયોમાં બધી જ ડિટેલ તમને શેર પણ કરી દઈએ. અમદાવાદથી અહીંયાના ડિસ્ટન્સની વાત કરીએ તો લગભગ 80 કિલોમીટરનું અંતર છે. કપડવંજ અહીંયાથી લગભગ 21 કિલોમીટરનું અંતર છે. લસુંદરા તમે અમદાવાદથી આવો છો તો પહેલાં આવશે અને પછી ભાથીજી મહારાજનું મંદિર આવે છે. એટલે 10 કિલોમીટર લસુંદરા રહે છે અહીંયાથી. અને વાત કરીએ જો ડાકોરની તો અહીંયાથી ડાકોર 31 કિલોમીટરના અંતર ઉપર છે. અને જો તમે થોડો તમારી પાસે ટાઈમ હોય અને બાલાસિનોર જે ડાયનોસોરનો પાર્ક છે, મ્યુઝિયમ છે, ત્યાં જવા માંગતા હો તો અહીંયાથી એ લગભગ 29 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. તો આ અહીંયાનું લોકલ માર્કેટ છે જ્યાં તમને પ્રસાદી, ધજા, સાંકરિયા, શ્રીફળ ને બધું મળી જવાનું છે. વરસાદ તો ચાલુ છે ઝરમર ઝરમર. સામે જો તમારે નાસ્તો ને એવું કરવું હોય તો ગરમ ગરમ નાસ્તો પણ બની રહ્યો છે. અને વ્હાઇટ કલરના અહીંયા ભાથીજી મહારાજના ચડાવવાના કપડાના ઘોડા પણ મળે છે. અહીંયા પણ પ્રસાદીના ઘણા બધી જગ્યાએ સ્ટોલ લાગેલા છે. આ જે આપણે સામે જોઈ રહ્યા છે એ છે શ્રી ભાથીજી મહારાજનું મંદિર ફાગવેલ. હવે હું તમને અહીંયાનો ઇતિહાસ પણ કહેતો જઈશ અને સાથે સાથે દર્શન પણ કરાવતો જઈશ અને બધું બતાવતો પણ જઈશ. તો આજથી લગભગ 350 વર્ષ પહેલાં ફાગવેલ ગામમાં ક્ષત્રિય રાઠોડ તખતસિંહજી અને માતા અકલબાના ઘરે એક દિવ્ય પુત્રનો જન્મ થયો. કહેવાય છે કે માતા પિતાની અખંડ પ્રભુ ભક્તિ અને પાવાગઢની મહાકાલી માતાના આશીર્વાદથી આ તેજસ્વી બાળકનું પ્રાગટ્ય થયું, જેમનું નામ રાખવામાં આવ્યું ભાથીજી. 2 ભાઈઓમાં નાના ભાઈ ભાથીજી અને મોટા ભાઈ હાથીજી. ભાથીજી બાળપણથી જ ખૂબ જ દયાળુ, ધર્મપ્રેમી અને નીડર હતા. જ્યારે તેઓ ગામના ગોવાળો સાથે ગાયો ચરાવવા જતા ત્યારે જંગલમાં રાફડામાંથી નીકળતા સર્પ એટલે કે નાગદેવતા પ્રત્યે તેમને ભારે સ્નેહ હતો. તેઓ રોજ નાગદેવતાને દૂધ પીવડાવતા. નાનપણથી જ પશુધન અને ગરીબોની રક્ષા કરવી એ તેમનો સ્વભાવ હતો. સમય વીતતો ગયો અને ભાથીજી યુવાન થયા. તેમના લગ્ન કંકુબા સાથે નક્કી થયા. જાન માંડવે આવી ચૂકી હતી. શરણાઈઓ પણ ગૂંજતી હતી. મંગળ ફેરા ચાલુ હતા. ભાથીજી ચોથો ફેરો ફરી રહ્યા હતા. ત્યાં જ અચાનક ગોવાળે આવીને એમને ખબર આપી
કે બાપુ અમુક લૂંટારાઓ આપણા ગામની ગૌ માતાને લૂંટીને લઈ જઈ રહ્યા છે। આ સાંભળતા જ વીર ભાથીજી મહારાજે તલવાર ખેંચી લગ્નનું કંકુ સાફ કર્યું, હાથમાં રહેલ મીંઢણ તોડી નાખ્યું। મંડપમાં હાજર સૌ કોઈએ વિનંતી કરી કે ભાથીજી થોડી જ વારમાં ફેરા પૂર્ણ થઈ જશે, પછી જજો। પણ ગૌ ભક્ત ભાથીજીએ કહ્યું, મારી ગૌ માતાઓ કસાઈના હાથમાં તડપતી હોય તો હું અહીં કઈ રીતે ફેરા ફરી શકું? અને અધૂરા ફેરે સફેદ ઘોડા ઉપર સવાર થઈને એ સુરવીર ખાખરિયા વન તરફ દોડી ગયા। આ જે આપ જોઈ રહ્યા છો એ છે મંદિરનો પરિસર અને હાલમાં મંદિરનું નવનિર્માણનું કાર્ય ચાલુ છે। આ તમે જે રથ જુઓ છો, આ રથની અંદર વરઘોડો નીકળે છે ત્યારે ભાથીજી મહારાજ આમાં બિરાજમાન હોય છે અને આગળ જે તમે દર્શન કરી રહ્યા છો એ છે એમના ધર્મપત્ની શ્રી કંકુબા। એક રસ્તો આ પણ છે કે અહીંયાથી તમે જાઓ તો લગભગ 1-1.5 કિલોમીટરે આગળ હાઈવે જે આપણે અમદાવાદ ઇન્દોરવાળો હતો એ કનેક્ટ થઈ જાય અને અહીંયા આગળ પણ તમે પાર્કિંગ કરી શકો છો। બેઝિકલી આ જે પોર્શન છે મંદિરનો પાછળનો ભાગ છે। ભાથીજી મહારાજનો વધુ ઇતિહાસ હું આગળ તમને ખાખરિયા વન જઈને જણાવીશ। અહીંયા આગળ દર વર્ષે બેસતા વર્ષે ખૂબ જ મોટો ભવ્ય મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો દાદાના ચરણોમાં શીશ નમાવે છે અને ભાથીજી મહારાજને નાગ દેવતાનો અવતાર પણ માનવામાં આવે છે। સામેની સાઈડ ઉપર સોલાર પણ લાગેલી છે અને અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે। તો આ છે મંદિરનો મુખ્ય પ્લાન, આ રીતે મંદિર બનશે। કોઈને સ્વૈચ્છિક દાન કરવું હોય તો અહીંયા ડાયરેક્ટ સ્કેનર થ્રુ કરી શકે છે। ખૂબ જ ભવ્ય મંદિર બનવાનું છે। એકવાર કમ્પ્લીટ કામ થઈ જશે પછી જબરજસ્ત લાગશે। અહીંયા એવી પણ લોકમાન્યતા છે કે ગમે તેવો ઝેરી સાપ કરડ્યો હોય અને જો વ્યક્તિને ભાથીજી મહારાજના ધામમાં લાવવામાં આવે અથવા તેમના નામની માનતા રાખવામાં આવે તો સાપનું ઝેર ઉતરી જાય છે, એવી અહીંયા લોકમાન્યતા છે। લાખો ભક્તો અહીંયા પોતાની શ્રદ્ધા મુજબ દર્શન કરવા આવતા હોય છે। ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં અહીં ચાંદીના અથવા કાપડના ઘોડા ચઢાવે છે, કારણ કે મહારાજ શ્રી સફેદ ઘોડા પર સવાર થઈને લડ્યા હતા। આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ લોકો અહીંયા ઘોડિયું પણ ચઢાવતા હોય છે। હવે આપણે દર્શન કરવા આવી ગયા છે દાદાની સમાધિના, તો આપ સૌ દર્શન કરો। જય શ્રી વીર ભાથીજી મહારાજ। વીર ભાથીજી મહારાજના બહુ જ સરસ દર્શન થઈ ગયા છે અને હવે અમે બેઠા છીએ ગોપાલ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે અને પછી અહીંયાથી જઈશું ખાખરિયા વન માટે। તો તમને અહીંયા બતાવી પણ દઉં શું ઓર્ડર કર્યો છે। તો આ છે ગોપાલ રેસ્ટોરન્ટ અને અહીંયા અમે ઓર્ડર કર્યો છે મિક્સ ભજીયા અને સાથે આવ્યા છે આજે અમારી સાથે પપ્પા અને જોડે આવ્યો છે અથર્વ। અહીંયા આગળ જો તમે આવો છો અને તમારે ગુજરાતી થાળી ખાવી છે તો એ પણ મળશે અને જો નાસ્તો કરવો હોય જેમ કે પૌવા, ભજીયા, પૂરી શાક ને એ બધું તો પણ તમને અહીંયા મળી જશે। હવે આપણે મંદિરથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ આપણે ખાખરિયા વન તરફ। મંદિરથી લગભગ 5 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે ખાખરિયા વન। આસપાસનો જે રસ્તો છે બહુ જ મસ્ત ગ્રીનરી વાળો છે। વરસાદનું એક મસ્ત ઝાપટું આવીને જતું રહ્યું એટલે રસ્તા પણ તમે જુઓ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયા છે। જાણે પ્રકૃતિ 16 કલાએ ખીલી હોય એવું લાગે છે અહીંયા। તો આપણે પહોંચી ગયા છીએ ખાખરિયા વન। આજે સામેની સાઈડ તમે જુઓ છો અહીંયા જવાનું છે। પપ્પા અને અથર્વ જઈ રહ્યા છે અને અહીંયા પણ તમને આ રીતના બધા સ્ટોલ જોવા મળી જશે, નાસ્તાનો અને બધું પ્રસાદી ને બધું જ। વાત કરીએ હવે ખાખરિયા વન વિશેની, તો આ એ જ વીરભૂમિ છે, આ એ જ અમરભૂમિ છે કે જ્યાં અહીંયા યુદ્ધ લડાયું હતું અને અહીંયા વીર ભાથીજી મહારાજ વીરગતિને પામ્યા હતા। તો ખાખરિયા વનના મેદાનમાં ભયંકર યુદ્ધ ખેલાયું હતું
એકલા વીર ભાથીજી મહારાજ લૂંટારાઓને આખી સેના સામે કાળ બનીને તૂટી પડ્યા હતા. તેમની તલવાર વીંજવા લાગી અને દુશ્મનોના માથા ગાજર મૂળાની જેમ કપાવા લાગેલા. લૂંટારુ હવે સમજી ગયા હતા કે આ વીર પુરુષને સામેથી હરાવવો અશક્ય છે, એટલે તેમણે પાછળથી કપટપૂર્વક વાર કર્યો અને વીર ભાથીજી મહારાજનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. તો અહીંયા તમે જે આ પ્રતિકૃતિ જુઓ છો એ આખો પ્રસંગ અહીંયા વર્ણવેલો છે. અહીંયા આગળ તમે ધડ અલગથી જોઈ રહ્યા છો વીર ભાથીજી મહારાજનું, અને સામે એમનું શીશ પણ તમે અલગથી જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો. તો આ એ જ જગ્યા છે કે જ્યાં યુદ્ધ ખેલાયું હતું અને જ્યાં આગળ વીરગતિને પ્રાપ્ત થયા હતા. તો એમનું જ્યારે મસ્તક ધડથી અલગ થયું, પણ હવે ચમત્કાર જુઓ, મસ્તક કપાવા છતાં વીર ભાથીજીનું ધડ તલવાર લઈને લડતું રહ્યું. આ દ્રશ્ય જોઈને દુશ્મનો થરથર કાપવા લાગ્યા અને ઘણા બધા મરી ગયા અને ઘણા બધા મેદાન છોડીને ભાગી ગયા. તો ભાથીજી મહારાજે તમામ ગાયોને મુક્ત કરાવી અને ગૌરક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. ગૌ માતાના રક્ષણ માટે આપેલું આ બલિદાન ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું અને વીર ભાથીજી મહારાજ લોકોના અંતરમાં ઉતરી ગયા. આજે એ જ પવિત્ર ભૂમિ ફાગવેલ ખાતે ભાથીજી મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. આ મંદિર લાખો શ્રદ્ધાળુનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભાથીજી મહારાજ સાક્ષાત હાજરા હાજુર દેવ તરીકે પૂજાય છે. જો તમે પણ આજ સુધી અહીંયા દર્શન નથી કર્યા તો તમે પણ ફેમિલી સાથે જરૂરથી અહીંયા આવજો દર્શન કરવા. અહીંયા તમને નીરવ શાંતિનો અહેસાસ તો થશે જ, સાથે સાથે અહીંયાનું જે વાતાવરણ છે ભક્તિમય અને જે વીરતા અને શૌર્યનું જે વાતાવરણ છે એ જોઈ અને તમને ખૂબ જ આનંદ અને રોમાંચની અનુભૂતિ થશે. ખાખરિયા વનમાં એક્ઝેક્ટ જે આપણે અમરભૂમિ વીરભૂમિ જોઈ એની બિલકુલ પાછળની સાઈડ ઉપર આ એક કૂવો આવેલો છે અને એવું કહેવાય છે કે ભાથીજી મહારાજ અહીંયાથી પાણી કાઢીને ગૌ માતાને પીવડાવતા હતા. અહીંયા આગળ ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે અંદર સર્પ અથવા નાગના દર્શન પણ થાય છે. તો તમે પણ અહીંયા જરૂરથી દર્શન કરજો. ગૌ માતા, સ્ત્રી રક્ષા અને ધર્મકાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર ભાથીજી મહારાજને આપણા કોટી કોટી વંદન. મિત્રો, જો તમને ફાગવેલ ધામ અને વીર ભાથીજી મહારાજનો આ ગૌરવશાળી ઇતિહાસ ગમ્યો હોય તો કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો, જેથી બધા જ અહીંયા આવી શકે અને વીર ભાથીજી મહારાજના દર્શન જરૂરથી કરી શકે. બહુ જ જલ્દી મળીએ છીએ એક નવા કન્ટેન્ટ, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી ભાથીજી મહારાજ.